નમસ્કાર દર્શક મિત્રો, હું હેલ્મી બોચ કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભુજના દેસરસર તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ ધકેલાઈ મોતના મુખમાં, જીવદયા પ્રેમીઓને લાગણી દુભાઈ। ઉપરાઉપરી માછલીઓના મોતના બીજા બનાવથી મૃત્યુ થવાના કારણની તપાસ કરવા ઉઠી માંગ। તો ભુજના દલિત છાત્રાલયના વિદ્યાર્થીઓએ અનેક પ્રશ્નો મુદ્દે ગત રાત્રિથી પાડી વીજળી હડતાલ। ભુજના રાજાશાહી વખતના દેસરસર તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી હતી। પરિણામે જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ હતી। પ્રાથમિક તારણ મુજબ ગટર મિશ્રિત દૂષિત પાણીથી માછલીઓ મોતના મુખમાં ધકેલાઈ હોવાનું માનવામાં આવે છે। ભુજ સુધરાઈની ટીમે મૃતક માછલીઓનો નિકાલ કરવા કામગીરી હાથ ધરી છે। જોઈએ રિપોર્ટ વિગતવાર। ભુજના ઐતિહાસિક દેસરસર તળાવમાં છેલ્લા 2 દિવસથી હજારો લાખોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામવાની ઘટનાએ આજે ચકચાર જગાવી હતી। ભુજના હમીરસર તળાવની સાફ સફાઈ કરી હોવાનું કહેતી નગરપાલિકાએ દેસરસર તળાવની દરકાર કરી નથી। રાજાશાહી વખતના આ તળાવ પ્રત્યે વર્ષોથી ઓરમાયું વર્તન કરવામાં આવે છે। તેવામાં હાલ જ 2 દિવસ અગાઉ થયેલા થોડા જ વરસાદમાં અહીં પાણી આવ્યું, પણ પાણી ગટર મિશ્રિત હોતા માછલીઓ મૃત્યુ પામવાની વાત સામે આવી રહી છે। વાસ્તવમાં માછલીઓ કયા કારણસર મૃત્યુ પામી તે તો જાણી શકાયું નથી। જોકે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે વરસાદને કારણે આવેલા પાણીમાં કેટલીક દવાઓ પણ આવી છે અને તળાવના કિનારે સર્વિસ સ્ટેશનો પણ આવેલા છે, તેથી તેનું પેટ્રોલ ડીઝલવાળું દૂષિત પાણી પણ તળાવમાં આવવાથી માછલીઓ મૃત્યુ પામી હોય તેવું દેખાઈ રહ્યું છે। સાંભળીએ સ્થાનિક અગ્રણીની વાત। મોહન 27 માલ સમા બકાલી બરાબર યાદ રેડી થયા, કોઈ તો પછાજ ગાલે નતો હજી। આ સહી હાલત હે, રોગી મચ્છી મરી હતી ને છત પહેરી મજારા, કોઈ લાચે જ નતો। કેવી રીતે મચ્છી મરી ગઈ ખબર કે એ પાણી જો કોઈ આવ્યો હોય ને જો દવા હોતો હોય મજારા, એ દવા જે સાહેબ મરે હોય રોગી કડેથી આવ્યો કોરે જો પાણી એ પાણી વરસાદ જો આવ્યો નાલે में એ जो नाला देसा था એની મજાની માં દવા આવી છે નહીં, દવા સાં કે વતાયું था કોઈ પછા જ નતો કરે, કોઈ લોકો અધિકારી ના આવ્યો જો પછા કાલા। અલ્લાહ ફકીર મામદ કે પણ જો બોડી પહેલા કે બાપા ઇસ નરે પૈસી સારા જી ઈચે તા હું વાતા તો એ ઓછે મો નહીં લાખ થી 2 લાખ મચ્છી એ જી પાણી આવ્યો ને જી દવા આવ્યું તી મરે ને કોઈ પછા કઈ લાય ને સારા જી નહીં મળે નરે કોનો સાફ સફાઈ નથી થઈ કે નથી દી હું સારા મળે પછા કઈ હન સારા કોઈ પછા જ કાલે નતો દે। આ સહી હાલત હે, નગરપાલિકા વાળે કરતો હતા એ આતા દાસાની કે બતાયું કે બેન એ નરે કો હાલત હે તારા જી બરાબર। આ સહી ચોણ માંગવા કે નરે કો હાલત હે, ઇન્સાન રહેતા જનાવર રહે નતા તે કોઈ। દેસરસર તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામતા આસપાસના વિસ્તારમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ છે। આ ઘટનાની જાણ ભુજના નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરને થતાં તેમણે દેસરસર તળાવની મુલાકાત લીધી હતી અને નગરપાલિકાની ટીમને કામે લગાડી સાફ સફાઈ કરવા પ્રયત્નો હાથ ધરાયા હતા। તળાવ ખૂબ જ મોટું અને માછલીઓ પુષ્કળ પ્રમાણમાં મૃત્યુ પામી છે। તેવામાં નગરપાલિકાની ટીમે માત્ર એક જ ટ્રેક્ટર અને 6-7 માણસો સાથે કામગીરી હાથ ધરી છે। તે જોતા મહિનાઓ સુધી તળાવની સફાઈ થાય તેમ દેખાતું નથી, છતાંય તળાવની સફાઈ નગરપાલિકા દ્વારા કાચબા ગતિએ હાથ ધરાઈ છે। તેવામાં તળાવની મુલાકાતે આવેલા નગર અધ્યક્ષા શું કહે છે, સાંભળીએ તેમની જ પાસેથી। અમને જે સવારે સમાચાર મળ્યા એ પ્રમાણે આપણે સેનિટેશનની ટીમ અહીંયા પહોંચી આવી છે। હવે આ માછલી મરી ગઈ છે, આજુબાજુમાં કોઈને નુકસાન ન થાય, રોગચાળો ન થાય એટલા માટે તાત્કાલિક આપણે માણસો સાધન બધું આપણે અહીંયા કામ ચાલુ છે। અને હવે અત્યારે જે આ ગટરનું પાણી છે એના માટે પણ અમે માણસોને જાણ કરી છે। આપણે માણસોને બોલાવી અને તાત્કાલિક આનો પ્રશ્ન આપણે હલ કરશું। ના એવું નથી, અમને જ્યારે જાણ થાય છે અને આ કેવી રીતે મળતી હશે એનું પણ આપણે કાગળ લખી પશુપાલનમાં અને એ લોકોને આપણે વાત કરશું કે તમે જે ટેકનિકલ હોય તમે શોધ કરો એની, અને અમને જાણ થાય ત્યાં લગી તો માણસો ટીમ બધું આપણે તાત્કાલિક પહોંચી આવી, કારણ કે આજુબાજુમાં લોકોને જાજુ નુકસાન ન થાય એના માટે નગરપાલિકા કામ માટે તરત જ પ્રયત્નમાં છે।
આપણે હું કહું ચોખ્ખું પાણી પડ્યું ત્યારે તો આપણે એવું કાંઈ ન થાય ને. આ તો જ્યારે માછલી મળી છે તો હવે હું તો કહું છું કે આમાં આ લોકોને ઓક્સિજન નહીં મળતું હોય એના કારણે પાણી ઓછો હોય, માછલીનો વધારો જથ્થો વધી જાય છે એના કારણે ઓક્સિજનના કારણે. અને બીજો મેં તમને કીધું ને હમણાં આપણે પશુપાલનમાં તાત્કાલિક જાણ કરશું. આ ઘટનાને પગલે વિસ્તારના વિપક્ષી કાઉન્સિલર ફકીર મામદ કુંભારે પણ આ તળાવ પ્રત્યે તંત્રના વલણને ગેરવાજબી ગણાવ્યું હતું. નગરપાલિકામાં આ તળાવની સફાઈ માટે તેમજ તેમાં આવતા ગટરના પાણીને બંધ કરાવવા માટે અનેક વખત રજૂઆતો કરાઈ છે, પણ નિંદ્રાધીન તંત્રએ કોઈ કાળજી લીધી નથી. ત્યારે સાંભળીએ વિસ્તારના કાઉન્સિલર ફકીર મામદ કુંભારની વાત. સમસ્યા તો એવું છે કે આ તળાવ પરથી તંત્રનું જે વલણ છે એ એકદમ જેમને કહેવાય ને કે ગેરવાજબી સર્જે કહો, અને અમારા પ્રત્યે તો ઓરમાન વર્તન જ આ તળાવ પરથી કરવામાં આવે છે. તંત્ર પાસે અમે એ તળાવમાં અવારનવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરેલ છે કે આ તળાવની સફાઈ અને સાથે સાથે જે ગટરના પાણી આવે છે એ ખરેખર બંધ થવા જોઈએ. તાજેતરમાં 2 દિવસ પહેલા જ મેં અધ્યક્ષતાને અને સીઓ સાહેબને મેં એક લેખિતમાં આપ્યો છે કે તળાવની અંદર ઓછામાં ઓછો 500 ટ્રેક્ટર જેટલો મલબો અને કચરો પડ્યો છે. તાજેતરમાં 2 દિવસ પહેલા જ્યારે વરસાદ થઈ આ એક સાઈડનો એક પટ્ટો એકદમ સુકેલો પડ્યો હતો, અને આ 2 દિવસ પહેલા વરસાદ થઈ એના કારણે જે ગટરનું પાણી આવ્યું એ ગટરના પાણી અંદર ઓછામાં ઓછા લાખો માછલીઓ મરી ગઈ. જે માછલીઓ મરી ગઈ એના કારણે આજુબાજુના વિસ્તારો જે રોગચાળો જે ફાટી નીકળે એ ભય છે. અને તંત્રને તો અમે અવારનવાર આ બાબતમાં રજૂઆતો કરીએ, પણ તંત્ર ખરેખર આ બાબતમાં ડેસેસર તળાવ પ્રત્યે તો એમની કોઈ માનવતા છે જ નહીં. અગાઉ પણ ભુજના એક તળાવમાં આ રીતે માછલીઓ મૃત્યુ પામી હતી. તેનું કારણ શું છે તે હજી સુધી બહાર આવ્યું નથી. ત્યાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે. આ રિપોર્ટમાં આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. દેસરસર તળાવમાં માછલીઓના થયેલા મૃત્યુએ અનેક સવાલો ખડા કર્યા છે. વિપક્ષે આ મુદ્દે તપાસ સમિતિની માંગ કરી છે અને માછલીઓ કેમ મૃત્યુ પામી તેની યોગ્ય તપાસ કરાય. સાથે આ તળાવની સફાઈનો મુદ્દો પણ ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. પાલિકા દ્વારા આ તળાવની બિલકુલ સફાઈ કરવામાં ન આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. જોઈએ રિપોર્ટ વિગતવાર. ભુજના દેસરસર તળાવમાં સેંકડો માછલીઓના મૃત્યુની ઘટનાએ જીવદયા પ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાવી છે. આ અગાઉ પણ ભુજના એક નાનકડા તળાવમાં હજારો માછલીઓ મોતના મુખમાં ધકેલાઈ હતી. આ માછલીઓ શા માટે મૃત્યુ પામી રહી છે તે એક મોટો સવાલ છે. ગટર મિશ્રિત પાણી તો દેસરસર તળાવમાં 12 માસ હોય છે. ત્યારે આ માછલીઓ કયા કારણસર મૃત્યુ પામી તેની તપાસ કરવા માટેની માંગ વિપક્ષી નગરસેવક ફકીર મામદ કુંભારે કરી છે, અને આ માટે પાલિકા દ્વારા એક તપાસ સમિતિનું ગઠન કરાય તેવી માંગ તેમણે કરી હતી. સાંભળીએ ફકીર મામદ કુંભારની વાત. મેં આપના માધ્યમથી કે આ ખરેખર જે માછલી મરી છે એની તાત્કાલિક તપાસ થવી જોઈએ. અને આ તો આપને કહ્યું કે માછલી મરી છે એમના કારણે એ માણસોને પણ રોગચાળો નીકળે, ને આમની ખરેખર તપાસ સમિતિ બનાવવી જોઈએ ને તપાસ થવી જોઈએ કે માછલી કયા કારણસર મરી છે. 2 દિવસ પહેલા ગઈકાલે રાતના 11 સુધી કાંઈ નહોતો, અને આજે સવારના લાખો લેખે એમાં માછલી મરી ગઈ છે. અને હું આપના માધ્યમથી એક નગરપાલિકા એમની સમિતિ બનાવે અને એની અંદર વિપક્ષના સભ્યને સાથે રાખીને તપાસ થવી જોઈએ કે માછલી કઈ રીતે મરી છે. દેસરસર તળાવમાં માછલીઓ મૃત્યુ પામતા સુપાર્શ્વ જૈન સેવા મંડળના કૌશલ મહેતા પણ દોડી આવ્યા હતા, અને તેમના જણાવ્યા પ્રમાણે માછલીઓ મરવા પાછળનું કારણ દૂષિત પાણી હોઈ શકે. ઉપરાંત તેમની સંસ્થા દ્વારા બચી ગયેલી માછલીઓને બચાવવા પ્રયત્નો કરાશે તેવી વાત પણ તેમણે કરી હતી. અત્યારે ભુજનો આ બીજા નંબરનો મોટો તળાવ છે, દેસરસર તળાવ, ભીડ નાકા પાસે. આ તળાવની અંદર એક તો સફાઈ નથી થઈ, જે ચોમાસા ઉપર દર વખતે થવી જોઈએ. અને આ વખતે જેમ 2 દિવસ 3 દિવસ પહેલાં જૂના રેલવે સ્ટેશન પાસે નાના તળાવની અંદર જેમ માછલીઓ મરી હતી, એવી રીતના જ આ તળાવની અંદર પણ ટપોટપ માછલીઓ મરવા પડી છે. એવા સમાચાર મળતા જ હું તરત જ અહીં આવ્યો છું, અને જોઈને એવું લાગે છે કે માછલી બધી આપણા સ્ક્રીન દ્વારા જોઈ શકશો કે બહારે શ્વાસ લેવા આવે છે ને પાછી અંદર જાય છે, ને એમાંથી તરફડિયા મારીને માછલીઓ મરી જાય છે. તો આ બધો પાણીની અંદર દૂષિત કેમિકલ અથવા આજુબાજુના જે સર્વિસ સ્ટેશન છે એના ઓઇલવાળા પાણી અને ગટરના પાણી મિશ્રિત થવાના કારણે આ શક્ય છે કે આ બધી માછલીઓને અંદર તકલીફ થતી હોય ને એના હિસાબે આ મરી જાય છે. અત્યારે જોયા પછી એવું લાગે છે કે આ બહુ મોટો તળાવ છે, આની અંદર બહુ મોટો યજ્ઞ કરવો પડે એમ છે. પણ આપણી બનતી કોશિશ છે
જેમ ફંડની વ્યવસ્થા અને એવી રીતના કરી અને બધી કોશિશે અત્યારે મેં મારા માણસોને દોડાવ્યા છે કે ક્યાંય કોઈ મચ્છીયારા મળે તો એને તેડી આવે અને અહીંયા કને એક ગાડી લગાવી મોટી અને જેટલી બચી શકે એટલી બધી માછલીઓને બચાવી અને આપણે હમીરસર તળાવમાં પહોંચાડવાની કોશિશ કરી. આ તળાવમાં સાફ સફાઈના અભાવે જળચર જીવો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. પાલિકા હમીરસર તળાવની સફાઈ કરાવે છે, જ્યારે દેસરસર તળાવ પ્રત્યે બિલકુલ ધ્યાન અપાતું નથી. ત્યારે નગર અધ્યક્ષાએ હવે સફાઈ કરાશે તેવું વચન આપી દીધું. સાંભળો તેમની આ વાત. ના, એનું મેં કહી દીધું છે, એની સફાઈ તાત્કાલિક થશે. ખાલી બધા તમે જો રાજેન્દ્ર બાગમાં આપણે સફાઈ કરાવી, હમીરસરની સફાઈ કરાવી, બીજા વિસ્તારોમાં સફાઈ ચાલુ છે અને આ તળાવની લઈ લેશું, આપણે તળાવની સફાઈ લઈ લેશું. આજુબાજુમાં જ્યાં પાણી નથી સુકાડો છે, ના જે આપણે મેન્યુઅલ થશે એ પ્રમાણે હાથથી સફાઈ કરાવશું. ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય હમીરસરને કાંકરિયા તળાવની જેમ વિકસાવવાની બાંગો ફૂંકે છે, પણ આ તળાવનો શું વાંક? કેમ આ તળાવની સ્વચ્છતા પ્રત્યે ધ્યાન અપાતું નથી તે મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. ભુજમાં આવેલા ડોક્ટર ભીમરાવ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની સ્થિતિ અત્યંત દયનીય છે. અધિકારીઓના પાપે અહીંના છાત્રોને ખાવા પીવાની તેમજ અન્ય પાયાની સુવિધાઓથી પણ વંચિત રહેવું પડે છે. ત્યારે ગત રાત્રિથી છાત્રોએ વીજળીક હડતાલ પાડી હતી. જોઈએ રિપોર્ટ વિગતવાર. ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારી વિભાગના ભુજ સ્થિત દલિત છાત્રાલયની સ્થિતિ કફોડી છે. ભુજનું ડોક્ટર ભીમરાવ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અનેક સમસ્યાઓના ભરડામાં છે. અહીં પીવાના પાણીની, ખાવા પીવાની, ગટર, ટોયલેટ, બાથરૂમની પૂરતી સુવિધાઓ નથી. છાત્રાલયના બારી દરવાજાના પણ કોઈ જ ઠેકાણા નથી. તો તાજેતરમાં જ અહીંના એક છાત્રએ આત્મહત્યા કરી હતી. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ છાત્રાલયની છેલ્લા 8 વર્ષમાં ક્યારે મુલાકાત લેવાઈ નથી તેમ છાત્રો જણાવી રહ્યા છે. આ સમસ્યાઓ મુદ્દે અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે ગત રાત્રિથી છાત્રોએ અહીં વીજળીક હડતાલ પાડી પ્રદર્શન કર્યું હતું અને છાત્રાલયની બહાર જ બેસી ગયા હતા. સાંભળીએ આ મુદ્દે છાત્રોની રજૂઆત. સાહેબ, સમસ્યા એવી છે કે સાહેબ 8 વર્ષથી આ એવો માધ્યમ છે, તમારા મીડિયા દ્વારા અમે જણાવવા માંગીએ છીએ અમારી પ્રોબ્લેમ. અમારા સમાજના અગ્રણીઓને ખાસ કરીને જે સાંભળતા હોય ને તો સાહેબ એને અમારું નિવેદન છે હોસ્ટેલના છાત્રો વતી કે સાહેબ આ હોસ્ટેલમાં સાહેબ એટલી પ્રોબ્લેમો છે કે કદાચ કોઈકના ઘરમાં હોય તો સાહેબ ઘર બંધ થઈ જાય એવો છે. હોસ્ટેલમાં 8 વર્ષથી સાહેબ કોઈ અધિકારી આવીને વિઝિટ લેવા નથી આવ્યા. અહીંયા આગળ 8 વર્ષથી હજી ચાવડા વિનોદ સાહેબ જે અત્યારના સાંસદ છે ને એની એક વિઝિટ લીધેલી છે. એ કરે હોબાળો થયો હતો ત્યારે સાહેબ એ અમે એનો આભાર માનીએ છીએ કે અહીંયા આગળ આવ્યા હતા. અને સાહેબ જમવાની પ્રોબ્લેમ, પાણી પીવાની પ્રોબ્લેમ, છોકરાઓને ચાંદા પડી આવે છે. આપણે જીગર સાહેબ છે અમારા ઉપજીએસ સાહેબ, એને અત્યારે ચાંદો પડી આવ્યો છે. 3-4 ને સાહેબ અત્યારે દવાખાનેથી લઈ ગયા હતા અમે. પાણી પીવાની પ્રોબ્લેમ છે. હા સાહેબ, ખાવાની વસ્તુ જ મૂકી દો. અમે સાહેબ વારંવાર કહીને કે અમને સરકારી રસોડો ખપે છે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ અનુસાર સાહેબ વારંવાર અમારી સાથે સાહેબ ચેડા કરે છે. કાંઈ જમવું કોઈ સાંભળતું જ નથી સાહેબ. અને કહે છે તો ઉપર કે અમારા ઘર જેવા સંબંધ છે બહુમાળીમાં. આમાં સમજ શું સમજવું સાહેબ? હું તો કહું છું સાહેબ આ મગજ વગરના અધિકારીઓ બેસાડીને રાખ્યા છે કે સાહેબ યુઝલેસ છે સાહેબ આનું મગજ. સાહેબ ભલે છે સાહેબ. અને બીજી વસ્તુ એ છે કે કોક છોકરા સાહેબ હમણાં જ સુસાઇડ થઈ ગયો છોકરાનો. એ છોકરા જે ગયા સુસાઇડ થયો એ છોકરા સાહેબ અમારા વોર્ડને ફોન કરેલો સાહેબને અધિકારીને કે સાહેબ અહીંયા છોકરા સુસાઇડ કરી લીધો છે, અહીંયા આગળ આવો. તો શું કહે છે સાહેબ? આ અમારા અધિકારી અમારા ઉપર જેને અમારે રક્ષા કરવા માટે મૂક્યા છે એ સાહેબનો જવાબ એમ છે હું ટૂરમાં હતો બતાવી દઈશ. સાહેબ આ શબ્દો આમ હૃદય તમારો કંપી ઉઠવો જોઈએ. આપણા અધિકારીઓને કહીશું. હડતાલને પગલે ગત રાત્રે મીડિયાએ આ છાત્રાલયની મુલાકાત લીધી હતી. તે દરમિયાન આવેલા જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીનો ચાર્જ સંભાળતા અનિલ પંડ્યાએ તેમની પાસે કોઈ ફરિયાદ ન આવી હોવાનું જણાવ્યું હતું. સાંભળીએ તેમનો ખુલાસો. છોકરાઓએ સમસ્યાઓમાં રજૂ કરી પાણીનો, તો પાણીના ટેન્કર આવે છે. હજી જરૂરિયાત મુજબ વધારે જોઈશે તો આપણે એ મંગાવવાની વોર્ડનશ્રીને સૂચના આપી દીધી છે. સાહેબ, મુખ્ય સમસ્યા છે જમવાની, કે હલકી કક્ષાનું જમવાનું મળે છે. હવે આ બાબતની ફરિયાદ અમને હજુ સુધી ક્યારેય ઓફિસમાં મળી નથી. હવે આજે જ્યારે વાત આવી છે તો અમે જરૂરથી આ બાબતે તપાસ કરશું. આ બાબતનો કોઈ પ્રશ્ન અમારી સમક્ષ આજ દિવસ સુધી આવેલો નથી. અહીંયા અમારે ક્રિશ્ચિયન ભાઈ છે, વોર્ડન તરીકે કામ સંભાળી રહ્યા છે. એને અમે 3 વખત નોટિસ આપી, આ મેરિટ યાદી તૈયાર કરાવી. આજે મેરિટ યાદી તૈયાર કરાવી અને અમે જે ઇલીગલી છોકરા આમાં ઘૂસી ગયા છે, જે મેરિટ યાદીમાં નથી આવતા, એને અમે કીધું કે તમે આજે ભલે રહ્યો જમો, પણ તમને જે પ્રવેશ પાત્રતા નથી તમારામાં અને ગેરકાયદેસર રીતે રહેલા છો એ સવારે તમે અહીંથી વિદાય થાજો. જેના કારણે છોકરાઓને થોડો અસંતોષ ઊભો થયો અને આપણી મીડિયા સમક્ષ જે વાત કરી હોય તે
એક તરફ સરકાર પ્રવેશોત્સવ યોજે છે, કન્યા કેળવણીની વાતો કરે છે, ગરીબો અને વંચિતોને શિક્ષણ આપવાની બાંગો ફૂંકે છે, ત્યારે ભુજના દલિત છાત્રાલયનું ચિત્ર જોઈને સરકારની વાતો પાંગડી પુરવાર થાય છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. ભુજ તાલુકાના રોહાતડ ગામે ધાકધમકી અને એટ્રોસિટીના કેસમાં સગીરા ઉપર બળાત્કાર કર્યાની ફરિયાદ ઉઠી છે. ભોગ બનનાર સગીરાના ભાઈએ જિલ્લાના પોલીસ વડાને લેખિતમાં આવેદનપત્ર આપીને ફરિયાદ નોંધાવી હતી. જોઈએ એક રિપોર્ટ. તાલુકાના પશ્ચિમ વિસ્તારના રોહાતડ ગામે બનેલા ધાકધમકી અને એટ્રોસિટીના કેસમાં સગીરા ઉપર બળાત્કાર કરાયાની લેખિત ફરિયાદ પોલીસને અપાતા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ પ્રકરણમાં ભોગ બનનારી કહેવાતી સગીર વયની કન્યાના ભાઈએ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને તેમાં પોતાની સગીર વયની બહેનને બળજબરીથી ઉઠાવી જઈ તેના ઉપર બળાત્કાર કરાયાનો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસને અપાયેલી આ ફરિયાદમાં જવાબદારો વિશે નામજોગ વિગતો અપાઈ છે. સગીરા ઉપર બળાત્કાર સાથે તેની આખી રાત ગોંધી રખાઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સાંભળીએ આ મુદ્દે ભોગ બનનારના ભાઈની વાત. ये मुसलमान छोकरो से सलोकर नाम से सलेमान जोन्स રાતનો આવ્યો, ઘરેથી લઈ ગયો. પછી પોતાના મકાનમાં પૂરી દીધી, બરોબર. એટલે અમે રાતે રખડ્યા, અમને ક્યાં જવાબ ન મળ્યો. પછી હાજીને ફોન કર્યા તો હાજી ફોન ન ઉપાડ્યા. પછી હવારથી દોડ્યા, અમે ગમે પોલીસ સ્ટેશન જાય પહોંચ્યા ત્યારે હાજી કીધું કે છોકરી જે છે અમારા કને છે, અમે તમને આપી દઈશું. અને અમને ધમકી આપી. પછી આખો દિવસ હાજી મકાનમાં છોકરી પૂરી દીધી, બરોબર. પૂરી દીધી, અમને ધમકી આપી કે આ વાતને હકીકત. એટલે પછી અમને બીજે દિવસે અમને છોકરી દીધી અને ત્રીજે દિવસે વળી એ જ માણસ ફરી ગયા કે હવે તમે ગામથી છોડી ભાગી જાઓ, તમને પાણી નહીં મળે, તમે ગામ છડીને ભાગી જાઓ, તમને મારી નાખશું. ફરિયાદી કરવી તો છૂટ, ગમે તે જાઓ છૂટ. આવેદનપત્રમાં વધુ ગંભીર મુદ્દો એ દર્શાવાયો હતો કે બનાવ બાબતે ખાવડા પોલીસ મથકમાં ફરિયાદ કરવા જતા પોલીસે કોરા કાગળોમાં સહીઓ લઈ લીધી હતી અને બળાત્કારની ફરિયાદ નોંધી ન હતી. આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી જરૂર પડે હિજરત કરવાની તૈયારી પણ બતાવી હતી. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની ફરિયાદ, સમસ્યા કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે તેને વાચા આપવા જરૂરથી પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, ત્રીજા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યુમિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. સોમવારે ફરીથી મળીશું આ જ સમય, આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.